12 મહિના થઈ ગયા બાબુલાને પૈસા આલે, પૈસા કરી આલતા નહીં કોઈ ના. ચપ્પલે લે પૈસા પેલા છે, દાઢી કરવાના પૈસા નહીં અમારે. બાબુલાલ ઓ જીગાભાઈ આવો. વાહ વાહ, બે બે પૈસા કરી આલો કે અમારે? પૈસા કરી આલું અમે 2 દાડામ. સાનો બે દાડામ છે? 2 દાડામ કહી દઈએ હેડો. નકસાર ભરી આલો, હું સાર લઈ જતો. સાર તો ના વિશ્વાસ નહીં એટલે તો વાયદા પર મને વાયદા બતાડો છો ને યાર. કરી આલું 2 દાડામ કરી આલ હેડો. 2 દાડામ ની તે પગારનો વાયદો કર્યો તો ને? કરી આલું જીગાભાઈ હાલ પરિસ્થિતિ મંદી આવી ગઈ છે એટલે અમારા ચપ્પલ નહીં ના દાઢી કરવાના પૈસા નહીં ને અમારા. મજૂરી જાતા હોય તાન મજૂરી તમને પૈસા આલેલા છે, હું મજૂરી કરી અમે કેજો. એટલે મારા પૈસાની વાત જઈને બેહી રહ્યા શકું. તાને પૈસા તવાના આલ્યા 12 મહિના થઈ ગયા ને યાર. કરી આલો હેડો 2 દાડામ કરી આલો. સાને 2 દાડામ છે? 2 દાડામ કરી આલો. કાલ પમદામ કરી આલો હેડો. નકે સાર ભરી આલો, હું સાર લઈ દઉં પછી ના વાયદો. ના 20,000 કરી આલો 2 દાડામ કરી તમે તો વાયદા પર મને વાયદા આલો છે ને મન. ના કરી આલો હેડો કરી આલો. તમે તો વાયદા કરો છો ને પૈસા આજ આલું કાલ આલું, પગારે આલું, પગારે તમારે વપરાઈ દઈશું. પગારે ખોણમોન બોનમાં બધું વપરાઈ જશે કેટલા. સારા પૈસા લીધા કાકા, મને ખબર હે નહીં. તાર કાકાએ સારના પૈસા લીધા ચાલતા જ નહીં ને. પગાર વાયદો કરીશું કે પગાર આવજો, પગાર આવીએ કે અમારા પૈસા ખોનમાં વપરાય છે, સિંગ કરે છે. કુલ્યા લીધા કાકા પૈસા? પગાર તાર પેલું હગું કરવાનું તું લીધા હતા ને હા, એરા પૈસા લીધા, પણ હગા વાળો મોરવી પૈસા ખાઈને બેસી ગયો. તે પાછા નહીં હાલતો પૈસા પાછા હાલતો નહીં, એ જ વાત છે. મોરવી જતો રહ્યો. શું એ ઘર મરી ગયો છો ને આવી ગયો ઘર. લકમાં ટીસર આલો, ટીસર લઈને આવી તો પાછું જોડી આલો, ટીસર ટ્રેક્ટર ચડી. ના ટી-શર્ટ નહીં હાલવાનું, પણ કરી આલું 2 દાડામ કરી આલું. સાને 2 દાડામ છે? આ પેલા હેડવાના પૈસા લેવાના છે પેલા કંઠી. તે તો પેલા કંચી કયો કરો છો? આમાં ચાલતા નહીં પૈસા, અમારે જરૂર છે યાર. કરી આલું. આ પગાર કરી આલો હેડો કરી આલો. મારા કાકો તેમ તો હાસા પા કર્યા નહીં તાર પૈસા. કાકો જુઠ્ઠું યાર બોલું છું. કરી આલું હેડો. સાને કરી આલ્યો છે? કરી આલું. આ 2 દાડામ કરી મારા પૈસા તો બીજી વાત ખોટી. પગાર આ મંત્રી પગાર કરતો નહીં કે પગાર થાય એટલે કરી દી હેડો. પગાર કરી હાથમાં ના આવે યાર. તમે હું કરી આલું યાર. હું જીગાભાઈ નકા સાર આલા, મારા ઢોર પાસે ભૂસે મારે સાર નહીં, અમારા બુલિયા ઢોર. 2 દાડામ પૈસા ના આલું ને તો ટી-શર્ટ નકર સાર લઈ જાજે 2 મણી ખાલી. ટીસર બે લઈ જાય, સારા લઈ જાય. 20,000 માં ટી-શર્ટ લાખ રૂપિયાનું ટી-શર્ટ છે ને હું 20,000 માં વાત કરું. તાને યાર તમે વાયદા પર મને વાયદા કરો છો યાર, થોડું ચાલે. એટલે પૂરા ભરી આલે તમને હું હલકા આલી દેડો હલકા પગાર ના આલું. તમારે યાર છોકરા પૂછે મારે ઘેર બહેરો છે કે નહીં અમારા પાસે. ભાઈ રસન તો વાર તો કરી આલું હેડો. તાને મને પૈસા આલતા નહીં. આ બાલ અમારા આમ દૂધ 2 લીટર થાય, આમ કેટલું થાય છે અમારા? આમ દાઢી કરવાના પૈસા નહીં અમારે, હમું જોવાય યાર. આ દેખજો દાઢી કરી લઈ લાગશે મને તો. આ તો હમણાં કરાય પણ આ પાછી આવી જઈ યાર, શું કરવાનું કે? પાછી આવી ગઈ. તાને આ ચપ્પલ નહીં ના દેખજો યાર. સંપલ લાઈ આલો હું દોત છે. આ લુગડો ફાટી ગયો છે ને આ બધા છે. હા લાઈ આલ કરી આલો હેડો. 2 દાડામ કરી આલો. હા કે 2 દાડામાં સાણે છે અમે? 2 દાડામ કાલ લઈને પમદાડા લઈને કરી આલજો. પૈસા જો ના કે ઠીસા ને બધું સાર ને બધું લઈને આવી ગયા પાછું. એ હારું નાખજો. હાર અલે આ એકનો જ ફોલાઈને કાઢ્યો ને વળી બીજો આવા સાથે બીજો ઘણી આ છોકરા. હું કરું, તમે પૈસા લીધા છે મુએ? પૈસા તાર હગા બોલા લીધા છે કે? હા અર્જુનભાઈ આવો. હા પૈસાનું શું કરે? પગાર બગાર થયો? પૈસાનું કહી દઈએ હેડો. 20 તારીખના જેવું કહી દઈએ. 20 તારીખનો 9 તારીખનો વાયદો કરે ને. 20 તારીખના 9 તારીખનો 9 તારીખના પગાર થયો તો પગાર બધું ખોરમાં કપાઈ ગયો. યાર મારે પૈસા કરી આપો. પૈસા કહી દે હેડો. આ 20 તારીખના જેવું કહી દઉં. ના મારે જોવું. આજે 20 તારીખ તો થઈ, 9 તારીખ તો થઈ. 20 તારીખ જ્યાં કહી દઉં હેડો. 20 તારીખ ના 9 તારીખ. આ માનતો નહીં, પેલા જેવો જ છે. કહી દઉં હેડો. 20 તારીખના જેવું કહી દઉં. નહીં કરી આપો હું ઠીસર લઈ જાય. ટીસર ઉપર જ આવે બીજો વળી. ટીસર લઈ જાય તારે 20 તારીખે ના કહું ટીસર લઈ જાય સાર ભાઈ જાજો. તો હાલ તો સાર થોડી આપો. હાલ તો ના બોજેરી છે કેટલા ના આલું હાલ. થોડી ઘણી આપો. ના હપ્પો છે નહીં. ના વેત કર. કેમ ના આવે થાય? ના તને કહી દઉં હેડો. 20 તારીખના કહી દઉં. પણ 9 તારીખ હાલ પૈસા ભરવાના. તમારા વાળી શા ભરવા છે? તો બીજા લીધા તે. ના કહી દઉં હેડો. 20 તારીખના કહી દઉં. હાલ આપો. હાલ તો વેત થાય એવું નહીં. હાલ તો આ સુકાન દવાખાન કરાવી દઉં કે એટલે હાલ તો ઊંઘ્યો જ છે. શું થયું? એને પેલા કાઉન્ટ એને મરી ગયા. મળી ગયા. ઓહ 50,000 પૂરા દો. 50,000
50 હા 50,000 તમે 50,000 લીધા છે ના 50,000 આપે 50,000 આલે હા કહી દો હેડો કહી દો 20 તારીખના 20 તારીખના જોઉં હા 20 તારીખના આવી હા હું જાઉં તાન હજી હા. ખેતરમાં પાણી વાળવાનું હા આજો તાને હા મારા હારું બધા ઉઘરોણ યાદ આવશે ને કરવાનું શું લે છોકરા મને હું ખબર ટીસર બીસર સાર બાર વેચી મારીએ ને વેચી મારો અમે વાત કહું એક વાત કહું બોલો એક આઈડિયા હાથમાં આવ્યો છે હું આપણે આટલી જમીન છે એ મને ખાતર એક હેતર વેચી માર્યું હોય ને પછી ખાયા હું દેખાડા પણ આટલો બધો જ છે તો બધામાંનું પછી એ ખાધું વેચી મારીએ ભાજ્યાને આલુ પડે હે કે ભાજ્યાને આલુ પડે પણ પેલું આપણે આ ઘરવાળો રહ્યું ને હા એ રે વેચી મારીએ વેચી મારો એમ જ કરીએ ને હવ આ છોકરા આપણે કોઈ એવું કોન્ટ્રાક્ટ બોન્ટ્રાક્ટ હાથમાં આવ્યું હોત ને હા તો સારું હતું વેચી મારો એવું જ કોણ હે આમાં એવું તો હેડ ફોન બોન કરીએ વળી કદાચ કોઈ આવે તો હા ભરતભાઈ આવે છે આ આયા કે દલાલી તો આયા દલાલી જ છે. બાબુલાલ કેવું છે હો આવો રામ રામ મજામાં કા આવો બેહો બેહો હું છે છોકરા મજામાં મજામાં હું વિચારો મજામાં તો બે હાલ બાપ બીમાર બેટો થઈ ગયો છું મજામાં બાપ બેટો હું વિચારો વિચાર તો હવે વિચારીએ હારું ઘરે પરિસ્થિતિ મંદી આવી જઈ છે ને ઉઘરણિયા લોહી પી જાય પેલી ખબર ઓને હગા કરવા લીધા હતા પૈસા ઓહો એ રહ્યા ઉઘરણિયા આયા કરે છે ને મોરબી પૈસા ખાઈને બેસી ગયો છે મારા કાકાને કેટલી વેચી મારવાની કેટલી તારી વેચી મારી તમે બે જણા મારા શું વિચારો છે એવું હવે વિચાર તો વિચાર્યા હાસું કોણ કઈ આટલી 10 હેતર છે કે એ મને ખાધું હેતર વેચી મારી એવું વિચારીએ ઓહો તાનું જબરજસ્ત હાથમાં આવી ગયો મુરાડી છે પસાબ મળશે પડી થોડા ઘણા થોડા શું વિચાર હતા એ હા શું કહે તે મારા કાન છે એક જણો તમારે કોઈ હાલવાનું હોય પડી મારા ઘરવાળો હેતરથી હાલવાની છે એટલી કિંમત આવે ઓની તો આવે 12-13 લાખ જેવા ખરા 12-13 લાખ એટલા ખરા તો છોકરા આપણે ઘર ને તારે હગુન બગુન ફાઇનલ થઈ જાય ના કોઈ હા કોને કહો ડાયરેક્ટ બહેરું જ લાવવા કે ડાયરેક્ટ બહેર્યું હવ ઓનલાઈન મંગાવી દઈએ ને કાગળિયો જ છે કે તમે વિચારો છો બધું પણ આ કાગળિયો જ છે કોને બધું કાગળે બધા પડ્યા છે દસ્તાવેજ પડ્યો છે બધા પડ્યા છે હાથ બારના ઉતારા છે કે હાથ બાર ના છે ને બાર ના છે એ તો ઈ તાણીમાં તે કહેતા હોત કરીએ તાણ વાળા પછી હા કરવો જ છે ને તો 50,000 માં કમિશન તો આવે પાછું 50,000 તો યાર હું બધાને કરી આલું પેલા લાલભાઈને પૂછજો કરી આલી જીવન ઓળ તમે યાર થોડું વેચવી રાખો કે યુવાન મી ઓહા રહીને જાતું તું 4 લાખમાં ને 8 લાખમાં લવરાવ્યું મારા જેવો કોઈ ના મળે યાર ખબર છે એટલે તમારે આ 13 લાખનું છે 15 લાખ સુધી કરી આલું હું તો તમારો છોકરો ઘેર પહેરીને આવી જા હા અને બધું થઈ જાય કમ્પ્લીટ હું કરું કહો વાત કરો કરવી હોય તો વાત કરું પછી હું કહી દેડો વાત કહી દો આલું જ છે ચાલુ છે હા તો હું કરું વાત મારે એક છે પાર્ટી આગળની પાર્ટી છે જમી રાખે છે એની એટલે વાત કરું તો ફોન કરું કરવી જ છે વાત કહી દેજો એડો ફોન કરો તો હું ઘેર જઈને કરું હાલ નહીં ઘેર જઈને વળી કરે હો હું ઘેર જઈને કરું કે યાર મારે બીજો કામ છે એટલે લેવા તો બેહો તાન પછી હું કરું વાત કરું તાન તો આવવાનું પછી આવું કલાકમાં સિટી વારમાં આવશે તે પાછો. અડધો કલાકમાં આવ્યો પાછો પાછા આવો છો ઓવા પાછો આવું ના આવજો ના કલરિંગ કરાવવા આવજો હા હા ફાઇનલ કરીને પટાઈ આલું તો એટલું હા આ મળ્યો પણ કોન્ટ્રાક્ટ એ મળ્યો ને દલાલી એ મળ્યો ને પણ આ તો પૈસા ખાવા વાળો મળ્યો શું કરે ઓકે 50 ને 50 આમાં પેલા 15 મળે છે ને 15 હા 15 પછી મળતા હે નહીં તો 12 લાખ કીધા કેટલા કીધા 15 લાખ 15 લાખ કીધા એમાં 50,000 તો પેલો લઈ જાય લાખ તે બે આમ જ પૂરા થાય અર્જુનભાઈ 50,000 અર્જુનભાઈ લઈ જાય હા 20,000 તો પેલા જીગોભાઈ લઈ જાય હમ. ને આપણે તારે હગા કરવાનું 3 લાખ તો આપણે દાવું છે પાછા ઠાકેલો આમ તો હા 3 લાખ તો દાપાને તારા જાય પેલા અમે શાણા આવું તને ફોન કરવા ખાવાનું બનાવતા ને અમે ખાઈએ ખાવાનું હા ખાવાની શું બનાવે કે ઘરમાં જ મરશું નહીં લોટા નહીં કોઈ નહીં મરી જતા ના લાગી શકતા હોય મારી તો છ જીએ લે કે આ હેતર વેચશે તો 500,000 કરિયાણું લાઈન મેળવી દેવું છે 12 મહિના લાવજો કે 12 મહિનાનું લાઈન મેળવી દઈએ પણ તાર લગનનું બધું ભેગું લાઈન મેળવી દઈએ હા હગે ને હું આવું પેલો ઓટો મારીને પેલા ભરતભાઈ આવે ને હા તો બેહારજે સારું હગે હું હેતરમાં ઓટો મારતા આવું સારું શેઠને કહેવું છે તો 20 લાખનું કહેવું છે ને પેલાને 15 આલી અને મને મળી જાય 5 લાખ સીધા રોકડા મને સારું છે સારો ધંધો મળ્યો છે ને આરે બધો
ફોન કરું વાર શેઠ શું હશે પહેલાં તો હેલો હા શેઠ શું હતા હા પેલા કુવા હા તો મારે એક જમીનની થોડી વાત કરવી છે આવું હેડો હું હા હેડો હા આવું હા મળી જશે સારું જ છે મળી જશે સારું છે ને વળી મારે શું હોત શેઠ શું કરો છો હા બોલો ભરતભાઈ શું કામ છે શું કરો છો અહીંયા લાઈટ ચેક કરતો તો યાર પણ તમે તો યાર કેટલો મીટર ચેક કર્યો તમે તો તમારે જમીન કેટલી રાખેલી છે કેટલા મીટર યાર શેઠિયાને શું હોય મીટર કેટલો તો ચેક આ કરશો ભાજ્યાને દવા આલી હતી ચોટી ના ચોટી એ ચેક કરતો તો અહીંયા ઓ બોલો યાર શું કામ હતું આ બધી તો જ રાખી ના હોય હા બરોબર આ બધી જમીન આપણી જ છે એવું એક પેલી બાજુ સુધી આ બાજુ સુધી છે બોર્ડરે મારી દીધી ને તમારે ગેટ બેટ બધું મારી મોરે દીધું કોટ કર્યો છે યાર બોલો શું કામ હતું એટલે આપણે એક જમીનની થોડી વાત હતી હા રાખવી હોય તો એ પાલટી 20 લાખ કે છે હા કે તમારે રાખવી હોય તો જમીન અરે રાખી દઈએ ને અત્યારે જ યાર 4 વીઘા જેવી છે ખેતર બતાવવું પડે બતાવી દઈએ ને યાર અત્યારે જવું છે પછી શાનું રાખવું અત્યારે જ યાર આપણે તો ખૂબ પૈસા પડ્યા છે એવું છે તમારે એક લાઈનમાં થઈ જાય એ બાજુમાં જ છો અને બાજુમાં જ સારી જમીન બાજુમાં જ બરાબર છે એમ હમ તો ચાલો તાણ આપણે જઈએ તે જોવા હા થયો તમે આમ તો હું ગાડી પેલી એસી વાળી જ લઈને નીકળું છું પણ આ શું હતું કે આજે વાતાવરણ થોડું ઠંડુ હતું કે એટલે બાઇક લઈને આવ્યો તો જો આપણે બાઇક લઈ લો આર્યો તો લાયા પાછું એમ હા તો હમણાં જ છોડાયું નવું યાર ઓ યાર અમે તો કદી ભાડ્યું નહીં આવું યાર યાર દરવાજા બહાર કાઢો હા ચાલવા દો હવે જો ભાઈ પાડે યાર તું નીચે યાર મને ઓછું ભાવે આ કદી આકેલું ના કે પણ યાર કહેવાય ના હું ચલાયેલો સારી છે શેઠ જગ્યા આજ છે હા આજે મારે યાર ડ્રાઈવર બહાર ગયેલો હતો એટલે મારે પોતે જ લઈને આપવું પડ્યું ગાડી સારી છે જગ્યા તમે જોઈ આજ છે જમીન એમ હમ બરાબર ધણી ક્યાં છે ધણી બોલાવી દીધો ને બોલાવી દો આપણે હાલ શું સોદો થઈ જાય આપણે પાછું સમજી અને એના આગળ પૈસા ના કહેવાના હતા એટલે હું મારી રીતના હું કરી દે કશો વાંધો નથી આપણે તમારા ને મારા વાત અહીંયા બોલાવી દો ધણીને હો સારું જો એટલે કે કેવું છે સારું હું જોઈ લઉં આ તો બીજી લઈને આયા છે કો ગાડીઓ જેટલી છે આ હમણાં જ નવી લાયા રહી એમ હું કહેતો હતો હા શેઠિયો છે કે પોલીસ વાળો કરોડપતિ પાર્ટી લાગે જેવું તેવું બોલતા મત પાછા એ છોકરા જેવું તેવું બોલતો મત કે ના તો ના પાછો હો કરોડપતિ પાર્ટી પાઈ આવી આવી જમી ગયો અંકલ કેટલી જ પાઈ આજ ના રાખું પણ આપણો અમારા છોકરા છે ને આમ ખુશીના કોક દન આયા એવું લાગે છે ભગવાન આપણા મહાન છે રમોપીર તો હો ગુંઠો કર્યા હો એ તો ગુંઠો આ બાપ બેટાની વાત છે આવી આવી જમી તો ઘણી જીવન કર ને રાખવાનું ના પાડતા હતા પણ મેં સમજાયા જીવન ઓહો અને કોઈ કહેતામાં જ નહોતું પૈસાની વાત ના કરતા એનું મારી રીતના કરી દે કહેવાનું શું નામ છે હોવાનું યોનું શેઠ હું જ શેઠ કહીને જ બોલાવું છું યોનું નામ તો મને ખબર નહીં શેઠ કહેવાના ઓહો શેઠ જ હા શેઠ હા બોલો ભાઈ રામ 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 ભાઈ રામ રામ આ જમીન તમારી છે હા જમીન અમારી જો શેઠને ફોને આવે છે બીજે ચોક જવાનું હોય જમીન જમીનનો ઉપયોગ નથી કરતા યાર તમે નહીં આ તો જમીન અમારી પેલા ઘણી જમીન છે કે બરાબર એટલે આ વાવતા નહીં અમે એટલે આ ઝાડ વળી ગયા છે ને અંદર યાર ઝાડ તો વળી ગયો છે બરાબર આ સોમાને બધું ઉગી ગયું છે ડોક્યુમેન્ટ સબ રેડી છે સબ રેડી રેડી હે હા હે રેડી 7/12 ઉતારા સબ સબ દસ્તાવેજ સબ હે સબ સબ રેડી સબ એ જ મારે લઈને જઈશું એ તો પૈસાની તો આપણો તું ધબકે ભાઈ પૈસાનું તો હું મારી રીતના કરી દે તમારે ખાલી બતાવી દે બધું સમસમ હે ભરતભાઈ પાર્ટીને પૂછી લો કિંમતનું શું છે પૂછી લી હું તને હા યાર જીવડા કેડે છે જો એ તમારે ઈયોના આગળ તમારે નહીં કોઈ કહેવાનું એ તો હું મારી રીતના વાત કરી છે 15 લાખની એ તમે તાર કોઈ પૈસાનું ટેન્શન ન કરો તમારા હાથમાં 15 લાખ આવી જશે અને તો એ કાગળનું બધું પેલો સ્ટોમનો કાગળ કરવો પડે
આમ તો ભરતભાઈ આ તો ઓછા ના પડે. ઓછા પડે પણ તમારે યાર બધું જરૂર પડી છે એટલે તમને હું કરી આલીને કાલ ના જમી કોઈ ના લે યાર આવી. એવું પાછા સોમાન કોઈ રાખાય ના કોઈ રાખાય ના ને યાર આ જમી તમારે પડતર તો કદી વાઈ નહીં તમે આમાં કોઈ લે ના આવી જમી તો તો એ વાત તો હું કરજે. મેં વાત કરી છે તો સમજાયા છે નેટ નેટ થોડા. હા શેઠને વાત કરજે રે. હા હું વાત કરું છું એટલે પાર્ટી 20 લાખ કે છે બરાબર 20 લાખ જ કે છે 20 લાખ થી મેસી ના પડાસ પાર્ટી બરાબર. એટલે ડોક્યુમેન્ટ બધું છે હાથ બારના ઉતારા ને બધું છે. હા આ ઈવાના ગેડિયા વાવતા ને વાવતા જ આયા હતા પણ અમે ઈવાના હાથમાં પડી તા નહીં વાવતા શું ના રહ્યા. બરાબર. એટલે અમે પણ આ તો યાર રેત વાળો ભાગ છે અહીંયા તો. આમાં તો શું થાય ગોડાઉન થાય. એટલે મારે તમારી માલ સેમન પડ્યું રે અંદર આ ધોન બોન છે એ બધું પડ્યું રે એટલે 20 લાખ તો મોંઘા પડે યાર. ના એટલે ઈવાને યાર જરૂર પડી છે. હા. ઈવાને એ ગાડી બધા ગાડી બાડી લીધેલી હતી એટલે દેવામાં બધા ઉતરી ગયા છે એટલે ઈવાને જરૂર પડી છે. બરાબર પણ યાર કિંમત વધારે કહેવાય આ તો. ના ના સમજો યાર શેઠ ને એટલું કરી આલો એટલું કરી આલો. ગરીબ છે એટલે કરી આલું 20 લાખ બરાબર. મને કગરતા હતા મારા ઘેર આવીને રોવા માંડે યાર બરાબર. એટલે મને દયા આવી એટલે હું તમને વાત કરી. સારું તો 20 લાખ કરી આલું. હા એટલા કરી આલો. ક્યારે જરૂર છે એમને? કાલ આલો તો ને આજે જ આલો તો. ના આજ તો યાર એટલું બધું કેશ પેમેન્ટ ના હોય ને મારી પાસે. બેંકમાં હોય એટલે ઉપાડીને લાવવું પડે ચેક બેક કરી. હા તો તમે કાલ પછી કાલ મેળાવી જાય. સારું કાલ 12 વાગતા કરી આલો બરાબર. હા અને 7/12 ના ઉતારા ને એ બધું લઈને આવજો ડોક્યુમેન્ટ સાથે. હા નોમ થઈ જાય ને. હાવ નોમે થઈ જાય એ તો આપણામાં આવી. હા તો તમે જોઈ લો સારે ખૂણે હરખી છે. બરાબર છે યાર ખેતર તો સરસ છે પણ ભાગ રેત વાળો છે એટલે અહીંયા ગોડાઉન જ થાય બરાબર. બરાબર તમારે જે કરવું હોય. એટલે મારા માલ સામાન પડ્યો રે અંદર બોરીઓ છે આ બધું સામાન પડ્યો રે અંદર. હા તો પાલટીને તમે વાત મત કરતા ને હું એ મારી રીતના મેં કરી દીધી વાત કરી દીધી છે. સારું સારું પાલટીને મારે શું લેવા વાત કરી પણ તમે મને લઈને આયા ને યાર. હા મારી રીતના આપણે બેવાન પેલું છે. સારું તો તાણ હું નીકળું. હા બરાબર. નીકળો ને હું એ પાલટી કરીને બધું કરાવી દીધા. સારું તો બધો કાલ 12 વાગે આવ્યો document લઈને ને? આવી જજો, બરાબર. કાલ 12 વાગતા. હા તો પેમેન્ટ લઈને આવજો તો. સારું પેમેન્ટ જરૂર છે પેમેન્ટ ની અત્યારે એટલે. સારું સારું હા 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 પૂછી સમશે જતા રે. એ તો વાત કરી દીધી બધી ને હાથ બારના ઉતારા ને બધું આવડો તો આપણે કરી દઈએ. એવું કાલ 12 વાગે આવવાના છે 12 વાગતો 12 પેમેન્ટ મળી જશે તમારું. ઓકે. અને 15 લાખનું નેટ કીધું છે. 15 લાખ ઉભા રહ્યા છે. 15 લાખ હા થોડો વધારે થયો નહીં. ના ના 15 લાખે ના પાડતા યાદ કી 10 લાખ આલું હું અને બધા ના આલું પણ તી મોય તો સમજાય અમે હો ને કઈ બધું દેવોમાં ઉતરી ગયા છે એમ બધા સમજાયા ગોળ ગોળ કરી અને સમજાઈને એટલા 15 લાખ ખાયા છે. એટલે આ બધું કરવાનું યાર બોલવું પડે યાર આગળ તાણે નક્કી યાર મોટી પાર્ટી રહીને આપણું યાર સંભળ ખરી કરી. તે અમારે વાત કરવા દીધી તને શેઠ હતી. ના યાર તમારું ના સંભળી રહ્યા હું આટલો પેલો છું તો યાર મારું નહીં સંભળતા આ નેટ વાત કરાવી છે મેં લઈને આવ્યો છું હું યુવાન. હા એના તો 50,000 લ્યું છું યાર હું નકર તમારે કંચી મારે 50,000 તમારે ગરીબ કંચી 50,000 લઈને માનું શું પેલું થવાનું પણ આ યાર બોલવું હોય પણ બધું કરી આલવું પડે. ઓહો એ હાચી. તો લેવાડો ડોક્યુમેન્ટ લાવો બધું હેડો તો કરી દઈએ Document બધું? હવે તો અત્યારે અરે ભરતભાઈ ચાલો ને યાર મને મૂકવા તો આવો. હાર મૂકી દો. સારું ચાલો. મને અરે વાત કરવા દેતો નહીં શેઠ અંગાત એટલે સારું કમિશન વધારે ખાતો એવું લાગે છે મને. ના ખાય કાકા એમ તો હારો માણસ છે. સારો મોણસ નહીં પેલો મોરબી ને એકલો એવું ના એકલો ના કે આપણે બે કંગાલ થઈ જાય. ના કાકા એમ તો હારો માણસ છે. મેળ એ તો આપણે કરીએ ને ભરત. યાર વિચાર થોડો ઓછો છે મારે કેમ યાર એટલું કરી આલો યાર. પણ જમીન યાર રેત વાળો ભાગ છે ને શું કરું યાર આમાં તો મારે કાંઈ ના થાય યાર ધોને ના પાકે. શું કરશું તમે કહો. બોલી શેઠ પાલટી વાત કરો યાર. બરાબર એટલે નહીં થાય સેટિંગ. યાર કરી આલો કે પાર્ટી યાર થોડી ફસવાની છે હે એટલે યાર નકર આટલી પણ જમીન યાર આટલું બધું ના પોહાય ને મને યાર મોંઘું પડે ખૂબ. શું કરીશું બરાબર. 20 લાખ તો ના 15 માં પોહાય ને. હા? 20 લાખમાં જ ના પોહાય ને મને યાર. હા અરે ભરતભાઈ તારે 15 લાખ નતા કહેતા. 15 લાખની વાત હતી પણ યાર થોડું સમજો ને યાર થોડું કરીએ છીએ આપણે વાત. કરીએ વાત પણ આવું જ ના યાર ભાઈ.
કેટલા કીધા ત્રણ હોને 20 લાખ 20 લાખ પૂરા કીધા હતા હા 20 લાખમાં કીધું ને યાર હું તો હાલ 15 લાખ કીધા એ તો માર શું જોવાને એ તો મને કીધું 20 લાખમાં હાલવાનું છે આખું ખેતર એ તો હું કહી દઉં એટલે ભરતભાઈ તમને તો 15 લાખમાં તો કહેતા હતા 20 લાખમાં હોદો કૂટો છે ને બારે બાર અલ્યા આ તો શેઠને બે મારાને મળી ગયા ને મને વચમાં ફસાયો હોય તો શું કર્યું હવે ભરતભાઈ હું ફસવાનો વચમાં મારે નાહવું પડે કોક કઈ ગાપસી મારવી પડે તો અમે લાવો. સમ આવું ગરીબનો પેલો લેવો છે ને હાકો એ ભરતભાઈ હા? લાવો મારી ગાડી યાર તમે અહીંયા મળ્યા મને બીજા સિવાય મળતા નહીં યાર તમે તો બે બાજુ પૈસા ખાવ છો લાવો યાર સટકવું ગાડી પડે લાવો મારે યાર હોય. હું જાઉં સટકવા નહીં હું કહેતો તો કે શેમ બે બાજ રમત ગરીબના નેહાકા લેવા યાર તમારું 20 લાખમાં કઈ નહીં તમારું 15 સુધી સેટિંગ કરી આલતો હું યાર મારા શું ખાવાના આવું છે માં તમારા પૈસા 5 લાખ તમે નહીં ખાતા ના યાર મેં સેટિંગ કરી તું વાત કરી હતી બધું કરી તું અને તમારે કમ્પ્લેટ પેલું થતું પણ વચમાં તમે ભેડો માં દીધું એટલે આમ પટી ગયો હું તમારા વાત ના, ના ના. આવું મારે નહીં આલું પેલા જેવું છે કોઈ ખાવા વાળો આ પેલો મોરબી જોડ નાખલે છે નહીં આલું ભાઈ હેઠા થઈ જાઓ ને છોકરા હા હું કહેતો તો હા કે આપણો કોઈને હેતર બેતર વેચવું હોય ને હા તો આ કોઈ મોરી બોરી ના રાખવાના કોને આવું ચાહે ઓહો, જાતે જાતે જ વેચવાનું ને કાં 5 લાખ કમિશન ખાધો 5 લાખમાં આપણે કેટલું પેલું થાય આપણે રીતના શેઠલા વાત કરીએ શું કી છે લેડો શેઠ બોલો ભાઈ હું કહેતો તો હા 20 લાખમાં રાખી દો તાર ના ભાઈ ના મેળાવે યાર મારા મોરબી 5 લાખ ખાઈ જતું હમણાં હાલ એ પણ ના રખાય ને યાર આવા મનની ખ્વાસ વચ્ચેમાં શું કર્યો તાર કયો પેલા ના ના પાડી ના નહીં નહીં મેળાવે યાર તમે બીજે વેચી મારજો તો જાઉં હું ને આ મોરબી રાખવાની નહીં રાખવા આવા વચ્ચે નહીં રાખવાના દલાલી બલાલી કોઈ બરાબર વેચવી હોય ને તો પર્સનલમાં કોઈ બીને મળી લેવાનું અને પછી વાત કરવાની પર્સનલથી પર્સનલ બરાબર और વચ્ચે કોઈ દલાલી નહીં રાખવાનું એ વાત છે માતે તો મોરી હકા કાગો કરી ને હા. પૈસા ખાઈ ગયો ને વળી પાછો બીજો 5 લાખ ખાવા આવ્યો તો યાર થાય છે તારે શું છે આ તો જમાનો બહુ ખરાબ છે એટલે બહુ પૈસા ખાવાવાળા ને લૂંટવાવાળા જ હોય છે તારે એ વાત એટલે છે. જોઈ વિચારીને હેડવાનું એમ હો હું નીકળું તાણે સારું લાલ હા તમે તો શેઠે ના પાડો છો ને આપણો બીજો શેઠ રાખ્યા ના અમે નહીં આલવી જમી આલવી નહીં હા. જમી અમે ગીરવા મેલ લે આપણે હા જમી આલશો ને તો આપણે પાછી લઈને એક કે ને ગીરવા મેલ છો ને તો જમી આપણા પાછી આપણા હાથમાં આવ્યા જ્યારે ત્યારે પૈસા આપણા કાન આવીએ ને એટલે આપણે જ્યારે ત્યારે છૂટી કરાવીને પાછી આપણા કાન આવશે જમી. બરોબર કે એટલે આપણે 2 દાડા હા ખાઈ ગઈએ ને જમી આલવી નહીં ને આપણે ગીરવા જ મેલ લે પેલા નું કર્યા તમે પૈસા કીધા છે પૈસા તો પેલો એક જણું સગ મારકન હા જે હું એને વાત કરું તો આપણે 2-3 લાખમાં કહીએ ને આ દઈએ ઘણી પટાઈ દઈએ ને આપણે એટલું બધું કોઈ પેલું અમીર થવું નહીં જમી વેચીને અમીર ના થવાનું સારું તાન. ને જમી છે ને આપણા જિંદગીનો રોટલો છે હશે જ કે બાપની જાયગા રે બાપની જાગીરી કહેવાય રહી પેલા બાપના બાપ ને મારા ભા બાપડા જમી મારા બોલો કેટલી મિલિંગ ગયા છે ને હું વેચી મારી તો મારા ભા સપનામાં આવીને મને મારતી હો કે એટલે જમી આલવી નહીં આપણે ને આપણે હેર ઘેર જઈએ ને આપણો કોઈ મારા નજરમાં છે કે હા. જે હું વાત કરું એના રીતે હેડો તાન